મિત્રો આમ તો 2024માં ઘણી બધી ગુજરાતી મૂવીઝ આવી છે, પરંતુ આ વિડીયોની અંદર મેં 15 એવી મૂવીને સિલેક્ટ કરી છે જે એક ગુજરાતીએ ફરજિયાત જોવી જોઈએ. તો એ મૂવી કઈ કઈ છે આપણે એના વિશે વાત કરીશું. પણ વિડીયો આગળ વધારતા પહેલાં હું તમને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા ક્વોલિટી કન્ટેન્ટ જોવા માટે. અને આ વિડીયો આ ચેનલનો પહેલો વિડીયો છે, તો પ્લીઝ સપોર્ટ કરજો. તો દોસ્તો, નંબર પહેલા ઉપર મૂવી આવે છે કસુંબો. આ મૂવી એક એવી મૂવી છે જેને ગુજરાત મૂવી ઇન્ડસ્ટ્રીની અંદર એક હિસ્ટ્રી રચી દીધી છે. જ્યારે આ પિક્ચર જોઈ રહ્યો હતો હું, ત્યારે મને જરીક પણ એવું નહોતું લાગતું કે હું ગુજરાતી પિક્ચર જોઈ રહ્યો છું. મતલબ જબરદસ્ત સ્ક્રીન પ્લે, જબરદસ્ત સ્ટોરી, આઉટસ્ટેન્ડિંગ એક્ટિંગ, ઉપરથી મ્યુઝિક પણ જોરદાર છે. તો આ એક મૂવી દરેક ગુજરાતીએ જરૂર ને જરૂર જોવું જોઈએ. નંબર 2 પર આવે છે ફક્ત પુરુષો માટે. આ મૂવી ફક્ત મહિલાઓ માટેનો બીજો ભાગ છે. આ મૂવીની અંદર તમને અમિતાભ બચ્ચન સર, દર્શન જરીવાલા અને યશ સોની જોવા મળે છે. અને આ મૂવી પણ લોકોના દિલ જીતવામાં સફળ રહી છે. ત્યારબાદ મૂવી આવે છે સમંદર. આ મૂવી પણ તમને એવી ફીલ કરાવશે કે તમે ગુજરાતી મૂવી નહીં, પરંતુ તમે કોઈ હિન્દી પિક્ચર જોઈ રહ્યા છો. આ મૂવી આ ઉદય અને સલમાનની દોસ્તી વિશે અને ગેંગ માફિયા વિશેની આખી સ્ટોરી છે. તો આ મૂવી પણ દરેક ગુજરાતી એકવાર જોવી જોઈએ, કારણ કે તમને આમાંથી નવું જાણવા મળશે. કારણ કે ગુજરાતી મૂવીઝનો આખો રસ્તો બદલાઈ રહ્યો છે. ત્યાર પછી હું વાત કરું તો સાસણ મૂવી. આની અંદર પણ તમને નવી સ્ટોરી જોવા મળશે, કંઈક નવું જોવા મળશે. એવું નહીં કે તમે પાછળથી જે વસ્તુ જોઈને આવ્યા છો એ જ વસ્તુ તમને જોવા મળે. આ સ્ટોરી આખી નવી છે, ગીરના જંગલની સ્ટોરી છે. એની એક કોમ્યુનિટીની વાત છે અને ગીરના જંગલની અંદર જેટલા સિંહ રહી રહ્યા છે એની ઉપર આખી આ સ્ટોરી છે. અને મૂવીની સ્ટોરી ધીરે ધીરે કરતાં તમને કેવા સસ્પેન્સ સુધી લઈ જાય કે મૂવીનું એમ તો તમે ગેસ પણ નહીં કર્યો હોય. તો આ પણ એક મસ્ટ વોચ મૂવી છે, એકવાર જરૂર જોવું જોઈએ. ત્યાર પછી વાત કરું તો ઉડન છું મૂવી. આ મૂવીએ પણ લોકોના દિલ જીત્યા છે. આ મૂવીની અંદર તમને દેવન જોશી, આપણો ધુલ્લો, આ બધા કલાકાર જોવા મળે છે. આ મૂવી એકદમ મસ્ત, માઇલ્ડ અને ચીલ કોમેડી સાથે મૂવી છે. આમ કહેવા જાય તો ફીલ ગુડ મૂવી છે, કે મૂવી જોઈને તમને આનંદ આવશે. તો આ પણ એક મસ્ત મૂવી છે, આ પણ તમારે એકવાર જોવું જોઈએ. ત્યાર પછી વાત કરું તો 2024ની મારી પર્સનલ ફેવરેટ મૂવી મલ્હાર ઠક્કરની ગોચા લાપસી. આ મૂવીની સ્ટોરી એટલી જ્યાદા ટર્ન એન્ડ ટ્વિસ્ટથી ભરેલી છે કે તમે કલ્પના પણ નહીં કરી હોય કે આવી મૂવી ગુજરાતી અંદર બની શકે છે. તો આ મૂવી પણ તમારે એક વખત જરૂર જોવી જોઈએ. ત્યારબાદ વાત કરું તો દોસ્તો, બોલિવૂડની અંદર અત્યારે હોરર કોમેડીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તો એ જ ટ્રેન્ડ પર ગુજરાતીવાળાએ ટ્રાય કરી હતી અને જમકુડી પિક્ચર બનાવી, જેની અંદર તમને ઇન્ફ્લુએન્સર વિરાજ ગલાણીની સાથે સાથે માનસી પારેખ જોવા મળશે. અને આ પિક્ચર પણ તમારું દિલ જીતવામાં અને તમને પકડી રાખવામાં કામયાબ રહે છે. અને હોરર કોમેડીની અંદર જ 2024માં બીજી પિક્ચર આવી હતી જેનું નામ છે ભલે પધાર્યા. આની અંદર તમને 3 દોસ્તારની સ્ટોરી જોવા મળે છે જે બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરવા માટે એક જંગલના રિસોર્ટની અંદર જાય છે. અને ત્યાં ગયા પછી ત્યાં શું થાય છે એ બધું જોવા માટે તમારા પિક્ચર જોવી પડશે. ત્યાર પછી દોસ્તો 2024માં એક પિક્ચર આવી હતી યશ સોનીની, જેનું નામ હતું જગત. આની અંદર સ્ટોરી બતાવી છે કે એક છોકરો ઘરેથી સ્કૂલે જવા માટે જાય છે અને સ્કૂલે જતો નથી, પરંતુ ત્યાંથી કંઈક ગાયબ થઈ જાય છે અને પછી આખો કેસ સોલ્વ થાય છે. આ પિક્ચર પર યશ સોનીનું છે અને મને તો આ પિક્ચર બહુ ગમ્યું હતું, કારણ કે આની સ્ટોરી એકદમ ગ્રીપિંગ છે, એ તમને એજ ઓફ ધ સીટનો એક્સપિરિયન્સ કરાવશે. સ્ટોરી એક એવી બનાવી છે કે તમને ક્યારેય બોર થવાનો મોકો નહીં આપે. તો આ મૂવી અંડરરેટેડ છે અને હું આને આ લિસ્ટની અંદર સામેલ જરૂર કરીશ. ત્યાર પછી મિત્રો વાત કરું તો 2024ની એન્ડમાં જ એક પિક્ચર આવ્યું હતું જેનું નામ હતું હાહાકાર. જેની અંદર તમને મયુર ચૌહાણ અને હેમાંગ શાહની જોડી જોવા મળી હતી. જ્યારે આ બેની જોડી ભેગી થાય છે ત્યારે સ્ક્રીન ઉપર કાંઈક ને કંઈક ધમાલ જરૂર થાય છે. આ બંનેની જોડીને આપણે આની પહેલાં કરસનદાસ પિક્ચરમાં જોઈ હતી અને એ પિક્ચર એકદમ સુપર ડુપર હિટ સાબિત થયું હતું. તો આ પિક્ચરની અંદર પણ બંનેની જોડીએ લોકોના દિલ જીત્યા છે. અને આ પિક્ચરની સ્ટોરી ટર્ન એન્ડ ટ્વિસ્ટથી ભરેલી છે, જે તમને હસાવશે પણ ખરી અને તમને મજા પણ કરાવશે. તો આ મૂવી પણ બધા એક વખત જરૂર જોવું જોઈએ. ત્યાર પછી વાત કરું તો દોસ્તો 2024ની અંદર વેનીલા આઈસ્ક્રીમ નામનું પિક્ચર આવ્યું હતું. માઇલ્ડ, એકદમ ચીલ મૂવી, ફીલ ગુડ મૂવી જેને કહી શકાય. અને આ પિક્ચર પણ બધા એક વખત જરૂર જોવું જોઈએ, કારણ કે આની અંદર તમને ફેમિલી વિશે, લગ્ન જીવન વિશે અને ઘણી બધી વસ્તુ શીખવા માંગે છે. આની અંદર તમને કોમેડી પણ જોવા મળશે, ઇમોશનલ પણ જોવા મળશે, ડ્રામા પણ જોવા મળશે. તો આ પિક્ચર પણ એક મસ્ટ વોચ પિક્ચર છે. બાકી પિક્ચર જેવું નથી, ઇમોશનલ મતલબ બાકી પિક્ચર જેવું નહીં, કાંઈક નવું જોવા મળશે આની અંદર. તો વેનીલા આઈસ્ક્રીમ પણ તમારે એક વખત જરૂર જોવું જોઈએ. ત્યાર પછી વાત કરું તો ઇટાકીટા નામનું પિક્ચર આવ્યું હતું. આ પિક્ચરની અંદર પણ તમને કોમેડીની સાથે સાથે ઇમોશનલ અને ડ્રામા જોવા મળશે. અને એ પિક્ચર પણ વેનીલા આઈસ્ક્રીમથી થોડુંક અલગ છે. દોસ્તો, આ જે બધા પિક્ચરની વાત કરી રહ્યો છું એ પિક્ચર બધા એવા છે કે જેની અંદર તમને કંઈક નવું જાણવા મળશે અને બધા પિક્ચર તમને ગ્રીપિંગ સ્ટોરી આવે છે. મતલબ એવું નહીં કે પિક્ચર ચાલુ કર્યું કંટાળો આવશે. કંટાળો તમને કંઈ પિક્ચરમાં નહીં આવે, કારણ કે 64 જેવા પિક્ચર તમને 2024માં રિલીઝ થયા હતા. એમાંથી આપણા ચેનલો માંડીને 15 પિક્ચર રાખ્યા છે. તો કંઈક તો દમ હશે એમાં, ઠીક છે. ત્યાર પછી મિત્રો 2024માં મિત્રા ગઢવીને એક પિક્ચર આવી હતી, ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમની. આ મૂવી પણ ફીલ ગુડ મૂવી છે, જેની અંદર તમને ફેમિલી ડ્રામા જોવા મળે છે, કોમેડી પણ છે, ઇમોશનલ પણ છે, પણ મૂવીની સ્ટોરી તમને પકડી રાખે એવી છે. અને આની અંદર તમને હિતેન કુમાર અને સિદ્ધિ ઇદનાની જેવા કલાકાર પણ જોવા મળશે. તો આ પિક્ચર પર તમારા લિસ્ટની અંદર સામેલ કરી લેજો, ના જોયું હોય તો. અને ત્યાર પછી 14મા નંબર પર ટપ્પુની પિક્ચર એટલે કે ભવ્ય ગાંધીની પિક્ચર અજબ રાતની ગજબ વાત આવે છે. આ પિક્ચર પહેલાં મેં જોયું અને ત્યાર પછી મેં આ પિક્ચરની IMDb રેટિંગ ચેક કરી. તો આખા લિસ્ટની સૌથી હાઈએસ્ટ IMDb રેટિંગ આ પિક્ચરની છે. આ પિક્ચરની સ્ટોરી તમને થોડીક એવી કહી દઉં તો સ્ટોરીમાં એવું છે કે એક યુટ્યુબર હોય છે કે જે પોતાની ગર્લફ્રેન્ડને લઈને ભાગવા માટે જાય છે, પરંતુ ભૂલથી બીજી કોઈ છોકરીને પણ ભાગી રહી છે. અને પછી જે મૂવીની અંદર હંગામો થાય છે
એ ભંગામો તમારે આ પિક્ચરની અંદર જોવાનો છે. કોમેડી પિક્ચર છે, મજા આવે એવું પિક્ચર છે, કંટાળો જરીકે નહીં આવે. તો આ પિક્ચરને પણ તમે ટ્રાય જરૂર આપી શકો છો. અને દોસ્તો 15મા નંબરનું પિક્ચર હું તમારી પર છોડું છું કે તમને કયું પિક્ચર સારું લાગ્યું છે કે જે આ લિસ્ટની અંદર હોવું જોઈએ. મારા ધ્યાનમાં 3-4 પિક્ચર છે જે હું તમને કહી દઉં છું, જેમ કે કારખાનું છે, છઠ્ઠા સદન છે, ફ્રેન્ડો છે. પણ તમે લોકો કંઈક નવું જોડવા માગતા હોય લિસ્ટની અંદર તો પ્લીઝ મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો. તો મિત્રો 2024ના ઢગલામાંથી મેં આ 15 મૂવીનું લિસ્ટ સિલેક્ટ કર્યું હતું. આ લિસ્ટ તમને કેવું લાગ્યું અને કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને આવા નવા ક્વોલિટી કન્ટેન્ટ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, હું મળીશ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં લગી જય હિન્દ.